હેલો, કેમ છો બધા? આજે આપણે બનાવીશું ફરાળી કાકડીના મુઠિયા. વ્રત કે ઉપવાસમાં ખવાય તેવા. મિક્સ ફરાળી લોટ લઈશું. આ 1 ચમચો, 1 ચમચો મોરૈયાનો લોટ અને દોઢ ચમચો રાજગરાનો લોટ. ત્રણેય લોટ આપણે લીધા છે તે 1 કપ થયા છે. 1 કપ થયું છે. હવે એને આપણે ચાળી લઈશું. એના માટે એક કાકડી લીધી છે મેં ધોઈને, બંને સાઈડથી લીટા કટ કરીને. હવે આપણે છોલવાની નથી અને હવે છીણી લઈશું ગ્રેટરથી. હા, હવે ચડાઈ ગયું છે. હવે કાકડી પણ છીણાઈ ગઈ. હવે આપણે આમાં ઉમેરી દઈશું લોટમાં. આદુ મરચાંની પેસ્ટ અડધી ચમચી, પછી લાલ મરચું, જો તમે ઉપવાસમાં ના ખાતા હોય નહીં નાખવાનું, અડધી ચમચી. ખાંડ અડધી ચમચી. પછી મેં દહીં લીધું છે 2 મોટી ચમચી ભરીને. પછી સ્વાદ પ્રમાણે મીઠું. મેં મરચાંની પેસ્ટ બનાવી ત્યારે મીઠું એમાં એડ કરેલું છે, એટલે સ્વાદ પ્રમાણે. પછી આ તલ. હવે કોથમીર. બે ચમચી જેટલું તેલ ઉમેરીશું. મારે આ કાણાવાળી તાસક છે એને હું તેલવાળી કરી લઈશ, એટલે ચોંટે નહીં. આમાં મેં કોથમીર મૂકી હતી એટલે. હવે આપણે બધું મિક્સ કરી લીધું છે. સહેજ જ પાણી જોશે, 2 ચમચી જેટલું જ. કાકડીનું પણ પાણી આમાં વળે દૂધીની જેમ. સહેજ ઢીલું હોય તો વધારે સોફ્ટ. બસ. હવે આપણે હાથમાં થોડું તેલ લગાવી લઈશું. આ વાડકીવાળું તેલ મારે ચોખ્ખું જ છે. આજે 11 હતી એટલે મેં અલગ કાઢેલું એ તેલ છે. હવે આપણે તમારા જે સાઈઝના વાળવા હોય તે રીતે નાના મોટા મુઠિયા વાળી શકો છો. આપણે મુઠિયા વાળીને મેં તૈયાર કરી લીધા છે. આમાં મેં પાણી પહેલેથી મૂકી દીધું હતું. 15 થી 20 મિનિટ સુધી આપણે આને બફાવા દઈશું. ત્યાં સુધી આપણે ફરાળી ચટણી બનાવી લઈશું કેરીની. કેરીની ચટણી બનાવવા માટે મેં આ એક કેરી લીધી છે, કાચી કેરી. એને ધોઈ લીધી છે. હવે લીટું આપણે કાઢીને છોલી દઈશું. સહેજ પાકી ગઈ છે, અંદર પાછી છે કડક. મેં અડધી જ કેરી લીધી છે અને આ જે મિક્સર જારમાં મેં હમણાં જ મરચાં અને આદું ક્રશ કર્યા હતા, એમાં જો આ કેરીના ટુકડા ઉમેરીશ. એમાં જ ચટણી બનાવી દઈશું. ક્રશ કરી લઈશું, એટલે મરચાં હવે નથી નાખવાના. આપણે 1 ચમચી મેં સિંગદાણા લીધા છે, અડધી ચમચી જીરું, પછી 1 ચમચી ખાંડ અને કોથમીર. આદુ અને મરચાંની પેસ્ટ તો છે જ. મીઠું એટલું જ ઉમેરીશ. હવે આપણે 3 બરફના ટુકડા આમાં ઉમેરીશું અને ક્રશ કરી લઈશું.
હવે ચટણી આ પીસાઈ ગઈ છે સરસ. આપણે આ બાઉલમાં કાઢી લઈશું. તમારે ઘર પણ થોડું વધારે ખાતા હોય તો તમે 2 ચમચી ખાંડ પણ ઉમેરી શકો છો. અમને આ થોડું ખટાશવાળું ભાવે છે એટલે 1 જ ચમચી ઉમેરી. સરસ એવી ચટણી થઈ ગઈ તૈયાર. અડધી જ કેરી લીધી હતી તો પણ એટલી વધારે થઈ ગઈ. હવે આપણા આ મુઠિયા 10 થી 12 મિનિટમાં સરસ ચડી ગયા છે. હવે ગેસ બંધ કરી દઈશું. અંદર સીજી જશે. પછી 10 મિનિટ ઠંડા થાય પછી આપણે એને વઘારીશું. હવે આપણા મુઠિયા ઠંડા થઈ ગયા છે. હવે આપણે એને વઘારી દઈશું. અને કટકા કરી દઈશું. ત્રણ થી 4 ચમચી તેલ મૂકીશું. હવે અડધી ચમચી જીરું, અને અડધી ચમચી વરિયાળી મેં ક્રશ કરી રાખી છે, અને તલ અડધી ચમચી. હવે આપણા મુઠિયા કટ કરેલા છે એમાં ઉમેરી દઈશું. આમાં કોથમીર પણ ઉમેરી દઈશું આપણે, અને ગેસ બંધ કરી દઈશું. હવે આપણે ડીશમાં આપણે સર્વ કરીએ. આજે આપણે કેરીની, સિંગદાણાની, કોથમીર, આદુ મરચાંની જે ચટણી બનાવી હતી એની સાથે આપણે સર્વ કર્યું. બહુ જ સરસ એવા સોફ્ટ ને એવા થયા છે સ્વાદમાં. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ફોલો કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.